ત્યાં કને મસ્ત વેલકમ ટુ મોરા ધામ નો આખો બોર્ડ લાગેલો છે ભાઈ. બધું મળી ગયું, ફ્રી ની પતંગ, ફ્રી ની ફિરકી, ફ્રી ટોપી. પબ્લિક ગમે છે રે અને ચાલો ક્યુટ લાગો છો. પ્લીઝ મારો ભાઈ નથી. જગ્યા છે ને અહીંયા કને તમને ફ્રી પતંગ અને ફ્રી ફિરકી મળવામાં. ઓલરાઈટ ગુજરાતી શરૂ કરી આજનો બ્લોગ. હર હર મહાદેવ, જય શંકરની. તો ભાઈ અત્યારે હું છું રામદેવ વીર ને આજે છે ઉત્તરાયણ. તો બધા ભાઈઓને મકર સંક્રાંતિની ઘણી બધી શુભકામનાઓ, શુભેચ્છાઓ. અરે ભાઈ આજે છે ને આપણે મોરાવારી મુંબઈમાં હું કને બહુ મોટો ઉત્સવ થાય છે, ત્યાં કને જવાનું છે લલિયાણા. અને આપણી સાથે છે ભાઈ આપણા માલાભાઈ. જો માલાભાઈ રામ રામ. રામ 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 રામ. અને શૈલેષભાઈ છે અને રામભાઈ છે. રામ રામ. તો ભાઈ આજે છે ને આપણે મસ્ત ઉત્તરાયણ બનાવવાની છે. આમ તો મુંબઈમાં જવું છે, ત્યાં દર્શને થઈ જાય અને બહુ મોટો ઉત્સવ છે અને જઈએ ત્યાં કને મજા કરશું ને જોઈએ આજના દિવસે નવું શું થાય છે. બરાબર ભાઈ, ફાઇનલી પહોંચીએ છીએ મોરાધામ અને જોરદાર માહોલ છે ભાઈ. જો કેટલી બધી પબ્લિક આવી છે અહીંયા કને છે ને પતંગ ચગાવવા માટે. બહુ મોટો ઉત્સવ અહીંયા કને થાય છે. અને પહેલા છે ને આપણે શું કરશું ખબર હે, માતાજી દર્શન કરીને અને પછી આ જે ઉત્સવ છે એનો હિસ્સો બની જશું. શું કહો ભાઈ, કેવી મજા આવે છે? બોલે હવે દર્શન કરીને હવે મજા કરશું. બરાબર ને? તો જો પતંગો ચગે છે ઘણી બધી. પહેલા દર્શન કરશું અને પછી આપણે પતંગો ચગાવશું. જે દર્શન કરી લઈ અને પછી આગળ વધીએ. ચલો ભાઈ, માતાજીના જોરદાર દર્શન થઈ ગયા છે. અને અહીંયા કને જો ભાઈ કેટલી બધી બાળકો ના અંતે બધા રમે છે. જો ભાઈ કેટલું મસ્ત અહીંયા કને વ્યવસ્થા છે બધી છોકરાઓની ના અંતે. અને માતાજીના દર્શન સારી રીતે થઈ ગયા છે. હવે જશું બારે પતંગ અહીંયા પતંગ ફિરકી આ તે બધું ફ્રી મળે છે. છોકરા આવે છે, એન્જોય કરે છે, આખા પરિવાર ભેગા આવે છે. તો હવે આપણે જશું સીધા બારે અને પતંગનો જે ઉત્સવ છે ને એ આખો માણસું ભાઈ. અહીંયા કને મસ્ત વેલકમ ટુ મોરા ધામ નો આખો બોર્ડ લાગેલો છે. પબ્લિક અહીંયા કને છે ને ફોટો શૂટ કરે ને આ અંતે બધું. અને ભાઈ છાસના ગલા ભરી લીધા છે કેમ કે માલાને ચાય પીવી હતી પણ ચાય ન મળી. કામાલા ચાય પીવી હતી ભાઈ ને, ચાય મળી નહીં તો છાસ લઈ લીધું. તો ગળું થોડું ખાઈને બરાબર થઈ જાય ને પછી એને કરીએ. અહીંયા કને બધી પબ્લિક જમે હેરી જો ભાઈ, પ્રસાદ જ્ઞાન તેન બધું હાલે હેરું ભાઈ. જોરદાર અહીંયા કને મોજ હાલે છે. પતંગનો જો ઉત્સવ છે ને જોરદાર કચ્છમાં આપણા લલિયાણામાં બનાવાય છે. મોરા ધામમાં મુંબઈના દર્શન કરવા આવે છે પબ્લિક અને જોરદાર પતંગ ને આ તેન બધી જે ઉત્સવ છે પતંગ ચગાવે છે અને જોરદાર રમે છે ભાઈ. આજુ પબ્લિક રમે છે અને ચારે બાજુ પતંગનો બહુ મોટો ઉત્સવ છે. એમ ચારે બાજુ પબ્લિક અહીંયા કને પતંગ ચગાવે છે. ત્યાં કને પતંગો ને ફિરકી બધું ફ્રી દેવામાં આવે છે અને ફૂલ મોજ છે ભાઈ. ચારે બાજુ ફૂલ પબ્લિક રમે છે. માતાના દર્શન કરીને આવે છે, બહાર આવીને રમે છે. ચીકી, લાડુ અને બોર જે કહેવાય કે ઉત્તરાયણમાં ખાવી જરૂરી છે. તો અહીંયા કને બધું આપે છે ભાઈ. જો ચીકી બધું મળે છે અહીંયા કને. આ બધી આપણે ફ્રી સુવિધા છે કે બધું ફ્રી સુવિધા છે. જય હો મુંબઈ, જય મા. જેને છોકરા બધા પતંગ ચગાવે છે વાહ રે વાહ. જય હો. ક્યાં છે આપણી? આહા, કાપી કે નહીં ભાઈ? વગાડ પતંગ ચગાવી પણ બજારા દોરાય ગયા. પતંગ ગઈ ક્યાંય દૂર ગઈ. કેટલી છેટી જાતી નુકસાન કરાવી નાખ્યું. નુકસાન ભાઈ મોટા છે. લગાવો ભાઈ, લગાવો પહેરવાને. વાહ રે વાહ. શું નામ તમે બેયનું? હા, પરવીન, ભવ્ય. કયા ગામથી? કરાણા. તમે? મારું નામ રિતિક. કયા ગામથી? કરાણા. વાહ રે વાહ, ક્યુટ લાગો છો. વાહ છોટે ડોન, વાહ બહુત બઢિયા. જોરદાર જમાવટ થઈ ગઈ છે. પબ્લિક એટલી બધી રમે છે ભાઈ. આપણો ગરબા હંમેશા સ્પેશિયલ રહ્યા છે ભાઈ. નવરાત્રી હોય કે દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, આપણા ગરબા તો ઉપર આવે ને આવે. તો આપણી મકર સંક્રાંતિ ઉપર ભાઈ ગરબા રમાય છે. આપણે જઈને અહીંયાથી માતાજીના દર્શન કરી લીધા છે. હવે અહીંયા કને ગાર્ડન છે તો ગાર્ડનમાં થોડોક સમય પસાર કરશું અને પછી જમણવાનું ત્યાં કને છે મારા ખ્યાલથી. ભોજન સમારોહ તો ત્યાં છે. તો હાલો આપણે જઈએ ને ચારે બાજુ ફરીએ ભાઈ. છે ને આપણી ભત્રીજી ભેગી થઈ ગઈ છે આપણને. કિશુ બહુ મોટી થઈ ગઈ. 1 વર્ષ પછી ભેગી થઈ એટલે બહુ મોટી થઈ ગઈ એટલે ઓળખાણી નહીં પેલા ડાયરેક્ટ. અરે ભાઈ જમતા આવી ગયો. કિશુ હાથ બતાવ, તારો હાથ બતાવ. આ જો
જમતા જમતા આવી કિશુડી કિશુ આવું કંઈક જોરદાર ડેકોરેશન કરેલું છે અને અહીંયા કને આવી સાયકલ છે જેમાં સાયકલમાં માણસો આવે અહીંયા કને ફોટા શૂટ ને આ ને બધું કરાવે છે ભાઈ. આટલી બધી પબ્લિક છે જુઓ ચારે બાજુ. તો ભાઈ તો હવે જાશું પ્રસાદી લેવા, માતાજીની પ્રસાદી લેવા માટે, કેમ કે ઘણી બધી પબ્લિક હતી ને તો હવે પબ્લિક ઓછી થઈ ગઈ છે તો હવે સીધા જાશું પ્રસાદી લેવા માટે. તો ભાઈ લો પબ્લિક ઓછી થઈ ગઈ છે, પ્રસાદી લેવા જાવી છે, ભૂખ લાગી છે, ભૂખ લાગી છે ને તો હવે અહીં પ્રસાદી લેવા માટે. હાલો ભાઈ હવે જાશું પ્રસાદી લેવા માટે માતાજીની, કેમ કે હવે હે ને ભાઈ કાઉન્ટર બંધ થવાનું છે અને પ્રસાદી લેવી જરૂરી છે ભાઈ. ગમે ત્યાં જાઓ માતાજીની પ્રસાદી તો લેવાની જ. કેમ છો? જલ્દી આવી જાઓ. તારી મમ્મી અનિતાબેન પીએસ તને શોધી રહી છે. પ્રસાદી લેવા માટે, પ્રસાદી માટે થાળી લઈ લીધી છે માતાજીની પ્રસાદી માટે. મહાદેવ જય માતાજી, જય માતાજી, જય માતાજી. હાલો ભાઈ પ્રસાદી આવી ગઈ છે, હવે સીધા બેસી જશું જમવા માટે. શું નામ તમારું? અનિલભાઈ. કયા ગામથી? વિજપાસર. ભાઈ રામપર. વારે વાહ, મેં તો મારા ગામના હોક છું. જમી લીધું તમે બધે? બહુ સારું, હાલો બહુ મજા આવી. હા તો આપણે તો વિજપાસરના છીએ ભાઈ. કેમ છો ભાઈ? લૂટો પતંગ લૂટી નાખ. હા જો ભાઈ પતંગ ચગાવે છે, કેટલી નાની છોકરી છે. હેલો ઉપર ધ્યાન દે, ઉપર હમણાં જાશે. હર હર મહાદેવ. વિજપાસર થી આવી ગયા એમને અહીંયા ઉત્તરાયણ મનાવવા. તો કાકા પતંગ ચગાવે છે રે. વાહ રે વાહ. ઓહે ક્યાંય પડી એલા તો આટલામાં બધા કરતા વધારે જો હાઈટમાં હોય ને પતંગ તો એ તમારી હે. સાચે બધા કરતા વધારે હાઈટમાં પતંગ હોય ને. ના એટલે ઊંચી છે એમ, ઢીલ વધારે નથી. હેલો પતંગ જગાયા વાળા હોય એટલે લૂંટવા વાળા. ભાઈ પતંગ લૂંટવાનું કામ કરવાનું જો જોઈ લો. લઈ લીધી. માતાજીના દર્શન કરીને બધા અહીંયા કને છાંયો છે, ત્યાં કને જો છોકરાઓ માટે રમવા માટે આ જે લસક પેટી ને આ તે ઘણી બધી હિંચકા ને એવું બધું છે છોકરાઓના મનોરંજન માટે. એટલે અહીંયા કને આવે છે અને અહીંયા કને મોજ મસ્તી કરે છે. જે પતંગ ના ઇન્ટરેસ્ટ હોય, મજા ના આવતી ચગાવવાની, અહીંયા આવીને જો ભાઈ છોકરાઓ મોજ મસ્તી કરે છે. ભાઈ મજા આવે હે છોકરાઓ? મજા આવે ને? તો બસ ભાઈ જો આવી જાય. તમે બધાને એક ચેલેન્જ છે, બધા બરાબર આ લસક પેટીમાં જવાનું છે. મોટા છોરા હો પણ નાના ને જવાનું છે. હાલો ભાઈ આવું હાલો જાઓ ભાઈ, તમારે ચેલેન્જ છે. ખુલ્લો આવો. વાહ રે વાહ. કમ્પ્લીટ ચેલેન્જ. કેમ હો રાધનપુર વાળું? તો રાધનપુરમાં જે જોતા હોય એ કમેન્ટ જરૂર કરજો કે તમારા રાધનપુર વાળા અમારા ગામ સુધી પહોંચી ગયા ભાઈ. જગ્યા છે ને અહીંયા કને તમને ફ્રી પતંગ અને ફ્રી ફિરકી મળે છે. અહીંયા કને છોકરાઓ દીકરીઓ માટે ને અહીંયા દીકરાઓ માટે ભાઈ. જો છોકરાઓ માટે છોકરીઓ માટે તો અત્યારે થોડી વાર માટે હાલ પૂરતું બંધ કર્યું છે. બપોરનો સમય થઈ ગયો છે, 3:30 વાગી ગયા છે અને સવારના ભાગમાં હમણાં સુધી પતંગ ચાલુ જ હતી ભાઈ. બધી બાંટવાની વિતરણ કરવાનું કામ ચાલુ જ હતું. આ બધા ભાઈ છે સેવાભાવી, જે માતાજીની સેવામાં અહીંયા કને બધી પબ્લિકની સેવામાં હાજર છે ભાઈ. મહાદેવ જય માતાજી. ભાઈ આ ટોપી કેવી લાગે જરા કમેન્ટમાં કહેજો. થેન્ક યુ ભાઈ. લાગે હા પેર વાહ રે વાહ. તો ભાઈ કેમ મજા આવે અહીંયા કને મોમાઈ મોરા હે? મજા આવે હરી? મજા આવે હે? તો બસ મહાદેવ. હર હર મહાદેવ. ભાઈ પતંગ હાથમાં આવીએ કે આવીને? વાહ રે વાહ. લે રામ જય માતાજી. ભાઈ વાહ. ઓ માય ગોડ.
તો ભાઈ 4 વાગી ગયા છે છતાંય જો કેટલી બધો માહોલ છે હજી પતંગો બધી ચગે છેરી બધી ઘણી બધી પબ્લિક અહીંયા ચગાવેલી ક્યાંય સુધી છે ભાઈ આપણે ભાઈએ આપણને પતંગ ચગાવવા દીધી એ બદલ ભાઈ બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ યાર શું નામ તમારું મનોજ થેન્ક યુ મનોજ ભાઈ એક ફોટો તો ભાઈ ટોપી બોપી કેવી લાગે જરા કહેજો આ ભાઈ કને લીધી ભાઈ બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ આ ફિરકી મારી પ્લીઝ મારો ભાઈ નથી મારો ભાઈ નહીં હાલો મળી ગઈ હાલો ભાઈ ફિરકી મળી હવે તું પતંગ આપ. મળી ગયા પતંગ ગોતવાની વાત પતંગ છે. આના. પતંગ પ્લીઝ થેન્ક યુ ભાઈ બધું મળી ગયું ફ્રી ની પતંગ ફ્રી ની ફિરકી ફ્રી ટોપી ભાઈ પતંગ ચગાવવાની મોજ તો આવે ભાઈ ઘણા વર્ષ પછી ચગાવી રહ્યા પણ મોજ આવે છે નાનપણની યાદ આવી ગઈ યાર. મોજ છે નાની હો બાજુ હીરો જો હીરો લાગે ને વાહ રે વાહ હીરો વાહ આપણે મહાન ઉત્સવ કેવો ગયો મજા આવી ને કેટલા વાગે આવ્યા સવારથી 12 વાગે થયા હો વાહ રે વાહ લ્યો કેમ ભાઈ બધાને મજા આવે હે ફૂલ બાકા ચીકી વાહ રે વાહ લ્યો ભાઈ ને છે ને આ પતંગ લૂંટવી છે જોજો પકડી હા ભાઈ હવે અહીંયા કને ગાર્ડન માં અહીંયા કને તમે ફરો અહીંયા તો શરમ કરો બે તો આ બે ભાઈએ પતંગ પકડી લીધી છે વાહ રે વાહ લ્યો બહુ સારું હો પણ અહીંયા પતંગ ચગાવવાની જગ્યા નથી ભાઈ બારે જાઓ હાલો બારે જાઓ હાલો ભાઈ આપણે આજે પતંગ છે ને પકડી તો આપણા માલા ભાઈએ પણ આપણે પેલા પકડી ભાઈએ કે ઊભા હતા તો હાથમાં આવી ગઈ બોલો અહીંયા ઊભા હતા તો હાથમાં આવી ગઈ ક્યાંય ઉપર સુધી છે અને આપણને આપણા બેન મળી ગયા છે દસી ને બધા જો તો દસી છે વિશાલ છે અને એમની ન્યૂ બેબી છે ન્યૂ નામ એનું ન્યૂ છે ન્યૂ હેલો ન્યૂ કેમ છે અચ્છા બનાવવો છે આપણે મોટા થઈને બનાવવાનો છે ઓકે ને આપણે મામો ભણે જ બનાવશું હા તો ભાઈ તો ફાઇનલી આપણી જે ઉત્તરાયણ હતી ને ભાઈ જોરદાર બનાવી છે મઢવારી માં મોમાઈના આંગણે ભાઈ તો લલિયાણા પહોંચ્યા હતા ભાઈ અને જોરદાર ઉત્તરાયણ બનાવી છે આપણા હાથમાં એક પતંગ આવી એ ફાટેલી તૂટેલી આજુ તો માતાજીના દર્શન થઈ ગયા છે માં મોમાઈના દર્શન થઈ ગયા છે અને આજ અહીંયા કને ઉત્તરાયણ જોરદાર બનાવી ભાઈ બહુ મજા આવી આખો જે પાવન ઉત્સવ હતો ને ભાઈ જોરદાર રીતે બનાવી લીધો અને છેલ્લે ને માં મોમાઈના દર્શન થઈ ગયા છે જોરદાર બીજી વાર દર્શન કરી લીધા અને હવે છે ને હવે નીકળવું છે કેમ કે પબ્લિકની ભીડ આખી વિખાઈ ગઈ છે ભાઈ તો તમે પતંગ ચગાવો તો શરમાવો છો ના નહીં શરમાવા. બરાબર ને તો ચગાવવાની પતંગ જય મોમાઈમાં વિડીયોને લાઈક છે સબસ્ક્રાઇબ કરજો ભાઈ પણ આ વર્ષે આપણી આ મુંબઈ મોરા જે લલિયાણા ના આવી શક્યા હોય ભાઈ આવતા વર્ષે જરૂર આવજો કેમ કે અહીંયા કને જોરદાર ભાઈ પતંગ ઉત્સવ થાય છે અને કોણ આવ્યું હતું મારો ભાઈ બહેન કે આ જે આવ્યા હોય ને એ કમેન્ટ જરૂર કરજો કે કોણ આવ્યું હતું આ વર્ષે બરાબર આમ તો પબ્લિકની ઘણી બધી ભીડ હતી ઘણા બધા ભાઈબંધો ના અંતે બધા મળ્યા હતા છતાં એકવાર કમેન્ટ કરજો કે કોણ આવ્યું હતું કોણ નહીં બાકી જય મુંબઈમાં મળી આવે નવા બ્લોગમાં હર હર મહાદેવ જય શ્રી રામ